હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો. તો સૌ ગુજરાતીઓની ફેવરિટ દાળ ઢોકળી જે ભાત સાથે ખૂબ સરસ લાગે છે. તો એક સિક્રેટ મસાલા સાથે આપણે ફૂલ મિલ કહી શકાય એવી દાળ ઢોકળી બનાવીશું. તો અહીં મેં 2 મુઠ્ઠી જેટલી તુવેરની દાળ લીધી છે. આ તુવેરની દાળ કોરી છે, એને સારી રીતે ધોઈ અને પલાળી દઈશું થોડી વાર. સાથે મેં ચોખા લીધા છે. તો દાળ ઢોકળીની સાથે ભાત ખૂબ સરસ લાગે છે. તો અહીં દાળ છે એને ફરીથી સારી રીતે ધોઈ લઈશું. અને અહીં દિવેલવાળી દાળ નથી, મતલબ કે જે કોરી દાળ આવે છે એ દાળ છે. એને મેં સારી રીતે 2 થી 3 વાર ધોઈ નાખી છે. અને હવે એને 2 થી 3 મિનિટ આપણે ગેસ પર મૂકીશું, મતલબ કે ગરમ પાણીની અંદર જ આપણે થોડી વાર એને પલાળી રાખીશું. તો 2-3 મિનિટ પછી ગેસ બંધ કરી દીધો છે, એને પલળવા દઈશું. અહીં ઢોકળી માટે લોટ લઈશું. તો 1/2 વાટકી રોટલીનો લોટ લીધો છે, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે મેં, અંદર 1/2 ચમચી હળદર અને 1/2 ચમચી જેટલું તીખું લાલ મરચું, 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું, અને અહીં જે મેથીયો મસાલો આવે છે એ આપણે એડ કરવાનો છે. સાથે અહીં જીરું છે, એને આપણે ક્રશ કરીને અજમો છે, અને સાથે હિંગ લીધી છે. ચપટી ગરમ મસાલો લઈશું અને ધાણા જીરું લીધું છે 1/2 ચમચી. કસૂરી મેથી લીધી છે મેં 1 મોટી ચમચી ભરે એટલી. તો કસૂરી મેથીથી ખૂબ સરસ સ્વાદ આવશે. અને મોવણ માટે 2 મોટી ચમચી જેટલું અહીં તેલ લીધું છે. તો અહીં જે સિક્રેટ મસાલો છે એ છે મેથીયો મસાલો, જે આપણે અચાર મસાલો કહીએ છીએ, મેં નાખ્યો છે. 1 થી 1.5 ચમચી જેટલું તમે નાખી શકો છો, ખૂબ સરસ ટેસ્ટ લાગશે એનાથી. તો હવે આપણે બધું જ મિક્સ કરી અને લોટ બાંધી દઈશું. તો અહીં લોટ છે એ આપણે નથી વધારે ઢીલો કે નથી વધારે કઠણ એવો બાંધવાનું છે. આપણે અહીં થોડું પાણી લેતા જઈ અને મેં સેમી સોફ્ટ લોટ બાંધી લીધો છે. અંદર કસૂરી મેથી નાખી છે, એ ઓપ્શનલ છે, તમારી પાસે ના હોય તો તમે નહીં એડ કરો તો પણ ચાલશે. અથવા તો તમારી પાસે લીલી મેથી હોય તાજી તો એ પણ તમે નાખી શકો છો. અહીં થોડું તેલ લઈ લાસ્ટમાં મેં એને સારી રીતે કેળવી લીધું છે અને લોટને ઢાંકી અને સાઈડમાં રાખીશું. હવે અહીં આપણે દાળ ભાત બનાવવાના છે. તો દાળ અને ભાતને સાથે જ આપણે કુકરમાં બનાવી દઈશું. તો અહીં દાળમાં થોડું મીઠું નાખ્યું છે, હળદર નાખી છે, થોડા સિંગદાણા નાખ્યા છે, અને 1/2 ચમચી જેટલો અહીં મેં આખી મેથી આવે છે એ અંદર નાખી છે. આ બધી વસ્તુઓ દાળમાં નાખવાથી દાળ ખૂબ ટેસ્ટી બને છે, મતલબ કે દાળ ભાત છે આપણી ઢોકળી છે વધુ ટેસ્ટી બનશે. ભાતનો ડબ્બો પણ ઉપર મૂકી દીધો છે ચોખાનો, અને ઢાંકી અને આપણે 3 થી 4 સીટી વગાડી લઈશું. એ જ્યાં સુધી કુકર થાય છે ત્યાં સુધી આપણે જે ઢોકળી બનાવવાની છે એના માટે મોટી મોટી આપણે રોટલી વણી અને મૂકી રાખીશું. થોડો લોટ લઈ અને વણીશું જેથી એકબીજાની ઉપર એ ચોંટશે નહીં. તો આ ઢોકળી એટલી ટેસ્ટી બને છે કે તમે એકવાર ખાવાનું ચાલુ કરો તો તમને બંધ જ નહીં થઈ શકે, મતલબ વધુને વધુ ભૂખ કરતાં વધારે ખવાઈ જશે. તો અહીં આપણે બહુ પાતળી પણ નહીં અને બહુ જાડી પણ નહીં એવી રોટલી વણી અને મૂકી દઈશું. એને આ રીતે આપણે કટ લગાવી દઈશું. તો ઢોકળી છે થોડી શક્કરપારા જેવું એનું કટિંગ હોય છે, તે રીતે કટ કરી અને એને આપણે થાળીમાં લઈ લઈશું. આપણે લોટ લગાવી અને વણીએ છીએ એટલે એકબીજાની સાથે એ ચોંટશે નહીં. તો અહીં જેટલી થઈ એટલી બધી જ મેં વણીને કટ કરી લીધી છે, બાકીની હું પછી વણીશ. તો અહીં કુકર થઈ ગયું છે, દાળ સરસ બફાઈ ગઈ છે. દાળને આપણે આ રીતે વિસ્કરથી વિસ્કર લઈશું જેથી એ એક રસ બની જાય. તો બધી દાળ ખૂબ સરસ રીતે બફાઈ ગઈ છે. તો અહીં મને વધારે દાળ પસંદ નથી એટલે મેં થોડી ઓછી દાળ નાખી છે. તો ભાત આપણો બની ગયો છે, એની ઉપર થોડું મેં ઘી આ રીતે નાખી દીધું છે ગરમ ગરમ ભાતમાં, જેથી ભાત છે જ્યારે આપણે ખાઈએ ત્યારે ખૂબ ટેસ્ટી લાગે છે. અને બસ આપણે ભાતને હવે ઢાંકીને મૂકી દઈશું. અને ઢોકળી બનાવવા માટે અહીં કુકરમાં જ બનાવીશું. તો 2 મોટી ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે 1/2 ચમચી કરતાં થોડી ઓછી એવી રાઈ નાખીશું. મીઠા લીમડાના પાન નાખ્યા છે મેં. પાન કકડે એટલે 2 થી 3 લવિંગ, 1 લાલ મરચું નાખ્યું છે સૂકું, 1 તમાલપત્ર નાખ્યું છે. આ સાથે આપણે હિંગ નાખીશું. હિંગ ખૂબ જરૂરી છે, એનાથી ખૂબ સરસ સ્વાદ આવે છે. અને હવે બધું મિક્સ કરીશું. ગેસની ફ્લેમ ધીમી રાખીશું. અને હવે 1/2 ચમચી હળદર અને મેથીયો મસાલો, અહીં પણ આપણે મેથીયો મસાલો નાખવાનો છે, 1 થી 1.5 ચમચી જેટલો નાખવાનો છે. સાથે તીખું લાલ મરચું, કશ્મીરી લાલ મરચું, 1/2 ચમચી અહીં અજમો નાખ્યો છે મેં.
અને અંદર જે પાણી છે આપણે પાણી પહેલાં રેડી દઈશું અને હવે દાળને પણ અંદર મિક્સ કરી લઈશું અને અહીં જરૂર લાગે એટલું આપણે પાણી લઈ લેવાનું, કેમ કે આપણે પહેલાંથી ઓછું પાણી લઈશું તો ઢોકળી જ્યારે આપણે અંદર નાખીશું ત્યારે પી જશે, એટલે પાણી મેં થોડું વધારે નાખ્યું છે. અડધી ચમચી જેટલું અહીં મેં ધાણા જીરું નાખ્યું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અંદર. અહીં મસાલા તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછા વધતા કરી શકો છો. તમે જેવું તીખું ખાતા હોય એ રીતનો અંદર મસાલો કરવાનો. તમે અહીં ઈચ્છો તો આદું, લીલા મરચાં પણ નાખી શકો છો, પણ મેં કશું જ નથી નાખ્યું. છતાં પણ જે મેથી મસાલો છે એને લીધે આપણી ઢોકળી ખૂબ સરસ બનશે, મતલબ એનો સ્વાદ ખૂબ સરસ આવશે. અને આપણે જે ઢોકળીને કટ કરીને રાખી છે એને આપણે થોડી થોડી કરીને ઉમેરીશું. આપણે થોડી ઉમેરવાની અને પછી હળવે હાથે એને થોડું મિક્સ કરવાનું, જેથી અંદર ચોંટશે નહીં, અને ફરીથી થોડી આપણે નાખીશું. આ રીતે આપણે બધી જેટલી સમાશે એટલી ઢોકળી નાખી દઈશું. અહીં પાણીની આપણને જરૂર પડે તો એના માટે મેં અહીં એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને અંદર મેં ઉમેરતી રહી છું. જેટલું જરૂર લાગે એટલું આપણે ઉમેરવાનું, જેથી જે ઢોકળી છે એ એકદમ ઘટ્ટ જાડી ના થઈ જાય, કેમ કે એમ પણ એ ઠંડી થશે એટલે થીક થઈ જશે. તો આ રીતે બધી જ ઢોકળીને અંદર ઉમેરી દીધી છે. ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખી છે અને હવે આપણી ઢોકળી છે એ થોડી પાતળી જ છે, તો એ ખૂબ ઝડપથી ચડી જશે. તો જરૂર પ્રમાણે મેં ફરીથી ગરમ પાણી અંદર ઉમેર્યું છે. પાણી તમારે ગરમ જ લેવાનું, ને તો એ ઢોકળી અંદર જે છે ચડતી હશે એ ઠંડી થઈ જશે, ફરી એને ચડવા માટે ટાઈમ લાગશે, તો ઢોકળી બનતા પણ વાર લાગશે. તો અહીં ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો. અને હવે મીડિયમ ગેસ પર મેં 5 થી 7 મિનિટ માટે એને થવા દીધી છે. વચ્ચે વચ્ચે થોડી આપણે હલાવતા રહીશું અને આપણને ખ્યાલ આવી જશે એ ઢોકળી છે અંદર એકદમ સરસ ફૂલી જશે, અને આપણે જ્યારે એને કટ કરીએ ત્યારે એ આસાનીથી તૂટી જશે. ત્યારે સમજી જવું કે આપણી ઢોકળી બની ગઈ છે. તો આપણે એને વધારે જાડી નથી વણી એટલે ખૂબ ઝડપથી ચડી જશે. અહીં લગભગ ચડવા જાય છે અને આપણે ચેક કરીશું એકવાર કે ઢોકળી આપણી ચડી છે કે નહીં. એ પહેલાં આપણે એની અંદર થોડો ગોળ નાખી દઈશું. તો ગોળ નાખવો ઓપ્શનલ છે, ઓપ્શનલ તો નથી જ, ગુજરાતીઓ તો અંદર ગોળ પણ નાખતા જ હોય છે. અને થોડો ગોળ નાખીશું તો એનો સ્વાદ ખૂબ સરસ આવે છે. તો અહીં હવે ફરીથી મેં 2 થી 3 મિનિટ માટે ઢાંકીને રાખ્યું હતું. તો હવે આપણે ચેક કરીશું. તો લાગી રહ્યું છે કે ઢોકળી થઈ જ ગઈ છે, મતલબ ચડી જ ગઈ છે. તો હવે આપણે એને ચેક કરીશું. તો આંગળી વડે આપણે આ રીતે એને તોડીએ તો એ આસાનીથી તૂટી જાય છે. તો બસ આપણી ઢોકળી બનીને રેડી છે. તો હવે એને આપણે ગેસ બંધ કરીશું અને એને ઢાંકી અને એને સીજવા દઈશું 5 થી 7 મિનિટ અથવા તો 10 મિનિટ. તો એકદમ સરસ આપણી દાળ ઢોકળી બનીને રેડી છે. લાસ્ટમાં આપણે અંદર લીંબુ નિતારવાનું છે, તો અહીં 1 લીંબુ મેં નિતારી દીધું છે અને હવે એને થોડું મિક્સ કરીશું. બહુ વધારે મેં હલાઈ નહીં કરે ને તો એ તૂટી જશે. તો હવે થોડું એને સર્વ કરી છે મેં થોડી અલગ રીતે. તો વચ્ચે આ રીતે મેં ભાતને મૂકી અને આજુબાજુથી આપણે ઢોકળીને મૂકીશું. તો આ બધું કરવું ઓપ્શનલ છે. મેઇન તો જે છે એ ઢોકળી છે એની અંદર જે આપણે મેથીનો મસાલો નાખ્યો છે એનાથી જે ઢોકળીનો સ્વાદ છે એ ખૂબ વધી જાય છે. પ્લસ અહીં સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો વઘાર માટે. અને જો તમારી પાસે હોય લીલું લસણ તો તમારે ઉમેરવાનું. ઉપરથી મેં થોડું હતું તો મેં થોડું ઉપરથી નાખ્યું છે. અને એને આપણે ટામેટાં, ડુંગળી સાથે આપણે એને સર્વ કરતા હોઈએ છીએ. અને આ ઢોકળી ખૂબ ટેસ્ટી લાગે છે. એકવાર તમે આ રીતે ભાત સાથે ખાશો તો તમે અઠવાડિયામાં 3 વાર બનાવતા થઈ જશો. તો બસ ઉપરથી લીંબુ નિતાર્યું છે, થોડી કોથમીર અને થોડો મેથીનો મસાલો છાંટ્યો છે. હા, ખાતી વખતે પણ ઉપરથી થોડો મેથીનો મસાલો તમે નાખીને ખાશો તો એનો સ્વાદ ખૂબ વધી જાય છે. હું ખાલી વાત નથી કરતી, તમે એકવાર બનાવીને ખાશો તો તમને ખબર પડી જ જશે. તો આજની રેસીપી તમને કેવી લાગી જરૂરથી જણાવજો. અને જો રેસીપી સારી લાગી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આપણે બીજા બાઉલમાં ભાત વગર એકલી ઢોકળી પણ મેં આ રીતે જ એને સર્વ કરી છે. થોડી કોથમીર અને ઉપરથી આપણે મેથીનો મસાલો નાખીશું. અને મેથીનો મસાલો નાખવો ખૂબ જરૂરી છે. તમે જો ના નાખતા હોય તો એકવાર જરૂરથી નાખીએ અને તમે બનાવજો. થોડું લીંબુ નિતાર્યું છે.
તો બસ આ રીતે તમે પણ તમારા ઘરે બનાવજો અને સૌને ખવડાવજો. આજની રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.